શ્રી દારજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠન સુરત દ્વારા વયસ્ક અનાવિલ ઇન્ડોર ગેમ્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં કેરમ, ચેસ અને ટેબલ ટેનિસ જેવી રમતો વયસ્કો દ્વારા આનંદ અનુભવાયો હતો. શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠન સુરત દ્વારા 18 મે 2026 થી 19 મે 2026 દરમિયાન 2 દિવસ માટે વયસ્ક અનાવિલ ઇન્ડોર ગેમ્સ સ્પર્ધા, જેમાં કેરમ, ચેસ અને ટેબલ ટેનિસનું આયોજન કરાયું હતું. મજુરા ગેટ ખાતે આવેલ દયાળજી આશ્રમ ખાતે મંડળના મંત્રી ધર્મેશ દેસાઈ દ્વારા આયોજિત આ ગેમ્સ સ્પર્ધામાં કેરમમાં મહિલા વિજેતા થયા હતા, જેમાં પ્રથમ વિજેતા તૃપ્તિ નાયક, બીજા હિના દેસાઈ અને ત્રીજા મૃદુલા દેસાઈ, જ્યારે કેરમમાં પુરુષ વિજેતાઓમાં દીપક દેસાઈ, બીજા રાજન દેસાઈ અને ત્રીજા શિરીષ દેસાઈ વિજેતા થયા હતા. તો ટેબલ ટેનિસમાં પંકજ દેસાઈ, બીજા નંબર રાજેન્દ્ર નાયક અને ત્રીજા નંબરે કૌશિક નાયક, જ્યારે ચેસમાં પ્રથમ વિજેતા ચેતન દેસાઈ, બીજા નંબરે હેમંત દેસાઈ અને ત્રીજા નંબર ભરત દેસાઈ વિજેતા થયા હતા. તો કેરમ સ્પર્ધામાં રેફરી તરીકે રાજુ ગજ્જર, દીપક દેસાઈ, સંજય ઉપાધ્યાય, શિરીષ દેસાઈ, વિજય દેસાઈ, આસ્પી શ્રોફ તેમજ ટેબલ ટેનિસમાં ધ્રુવી પાઠક અને કિરીટ મસરાણી, તો ચેસમાં નિકુંજ દેસાઈ અને રચિત જરીવાલાએ સેવા આપી હતી. શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠન ના મંત્રી કેતન દેસાઈ આજે વયસ્ક અનાવિલ ઇન્ડોર ગેમ સ્પર્ધાનું બાબતમાં આપને વાત કરવાની છે. વયસ્ક અનાવિલ સંગઠન સુરતની અંદર, સુરત શહેર ઘણા વર્ષોથી કાર્યરત છે. ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. આ વખતે પ્રથમવાર આ પ્લેટફોર્મ પર વયસ માટે ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં ટેબલ ટેનિસ, ચેસ અને કેરમની રમતનો સમાવેશ થાય છે. ખૂબ ઉત્સાહભેર વયસ્કોએ આ રમતમાં 90ની ઉપર જેવા સભ્યોએ આમાં ભાગ લીધો છે. 2 દિવસનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સુંદર રીતે આ સ્પર્ધા ચાલી રહી છે. આપણે આ સ્પર્ધાની અંદર સારા ક્વોલિટીના કેરમ, ચેસબોર્ડ અને ટેબલ ટેનિસની વ્યવસ્થા કરી છે. સાથે સાથે સ્પર્ધા કોઈપણ પ્રકારના વિઘ્ન વગર પૂરી થાય એને માટે પ્રોફેશનલ રેફરીઓ આપણે રાખ્યા છે. અને આ જે પહેલો પ્રયોગ છે એ વયસ્કો માટે ખરેખર મેં સાંભળ્યું છે કે વયસ્કો ટુર્નામેન્ટ થાય છે, યંગસ્ટર્સમાં લોકો રમે છે, બધું થાય છે, પણ વયસ્કો માટે આ પ્રકારની સ્પર્ધા બહુ જૂજ થતી હોય છે અને એમાં વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેરે આ કર્યું છે. પ્રવૃત્તિઓમાં, બીજી પ્રવૃત્તિઓમાં પણ વયસ્ક અનાવિલ સંગઠન 3 દિવસનો મોન્સૂન કેમ્પ વયસ્કો માટે રાખે છે, જેની અંદર વયસ્કો 3 દિવસ માટે અહીંયા દયાળજી આશ્રમમાં રહે છે અને એ દિવસો દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદા જુદા લેક્ચરો પ્લસ સભ્યો જેમાં ભાગ લઈ શકે એ ટાઈપની પ્રવૃત્તિઓ થતી આવેલી છે. તો આ તબક્કે હું આ સ્પર્ધા માટે અમારા જે સભ્યો છે, અમારા ટોટલ લગભગ 850 જેવા મેમ્બર છે અને દરેક કાર્યક્રમમાં લગભગ 400ની સંખ્યા અમારા સભ્યો આવતા હોય છે. પણ આ એક જુદા પ્રકારનો એક પ્રયોગ આ પહેલીવાર વયસ્ક અનાવિલ સંગઠને કર્યો છે અને ખૂબ સબળ અમારા સભ્યો એને બનાવ્યો છે અને ખૂબ ઉત્સાહથી આ સ્પર્ધામાં બહેનોએ પણ ભાગ લીધો છે. એ એક મોટી વાત છે. અસ્તુ. નમસ્કાર, હું પ્રજ્ઞા વશી વયસ્ક મંડળની ઉપપ્રમુખ છું અને બહુ વર્ષોથી એવી ઈચ્છા હતી કે વયસ્કો માટે કંઈક કામ થાય અને અહીં આવ્યા પછી, ઉપપ્રમુખ બન્યા પછી અને એ પહેલાં પણ હું વર્ષોથી અહીં સારા વક્તવ્યો ગોઠવાય, રમતગમત થાય, સિંગિંગ કાર્યક્રમો થાય, પ્રવાસો થાય, અનેકવિધ કાર્યક્રમો થાય, જેથી વયસ્કોની અંદર પોતાની વય ભૂલી જઈને પણ કંઈક નવું કરવાની ચેષ્ટા થાય એમને અને ખરેખર આ વયસ્કો યુવાનોને પણ શરમાવે એ રીતે આ સ્પર્ધાઓમાં ભાગ લે છે. અને અમારા જે વક્તવ્યો થાય છે પણ એ પણ એટલા ઉત્કૃષ્ટ વિષયો સાથે અમે મૂકીએ છીએ કે લોકોને આ તબક્કે પણ નવીન કંઈક જાણવાની જે ઈચ્છા છે, કારણ કે અમારા ગ્રુપની અંદર અમારા સમાજના જે વયસ્કો છે તે રિટાયર્ડ પ્રિન્સિપલ્સ છે, શિક્ષકો છે અને આમ જે આવે છે બધા જ, તો એ બધાને એકરસ થઈને જ બધા પ્રોગ્રામો માણે છે. ઇવન તમને મોન્સૂન કેમ્પની જે વાત કરીએ એમાં પણ 3 દિવસ ફૂલ્લી એન્જોય સાથે જ્ઞાનવર્ધક એવા પ્રવચનો અમે ગોઠવીએ છીએ અને એમાં ગુજરાતભરના તમામ વિવિધ વિષયોના સાહિત્યકારો,
કવિ સંમેલનો બધું જ અમે કરીએ છીએ. તો બહુ આનંદની વાત. લોકો ભાગ લીધો આજે? 90થી ઉપર બહેનો અને ભાઈઓએ ભાગ લીધો. આમ કેવું લાગ્યું તમે એમ જે રીતે વયસ્કોને જોયા રમતા, તો તમને કેવું લાગ્યું ને એમના શું અનુભવ હતો? પહેલાં તો એટલો સરસ પ્રતિસાદ મળ્યો અને જે ટેબલ ઉપર અમે ફરીને બેઠા અને રમ્યા, અને જોવાની વાત એ છે કે અમે પ્રેક્ટિસ પણ આપી આગલે દિવસે, કે જેથી ઘણાને પેલો ભય હોય તે નીકળી જાય. એટલે જ્યારે રમ્યા ને ત્યારે એટલા બધા આનંદની સાથે રમ્યા અને ખેલદિલીપૂર્વક રમ્યા કે અમે હારીશું કે જીતીશું, અમને આવો મોકો પહેલી વાર મળ્યો છે, એનો અમને વિશેષ આનંદ. તો બહુ જ મજા એ લોકોએ કરી છે. એકદમ સ્પોર્ટ્સમેનશીપ રાખીને એ લોકોએ આ પ્રોગ્રામ માણ્યો છે. એટલે અમારા માટે તો આ એક અવસર થઈ ગયો છે. ખરેખર બહુ જ સુંદર અવસર થયો અમારા માટે. વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેરના પ્રમુખ ડૉક્ટર ઉપેન્દ્રભાઈ દેસાઈ એ જે પ્રવૃત્તિઓ કરીએ છીએ વયસ્ક અનાવિલ સંગઠનમાં, તેમાં ખાસ કરીને અમે જે રમતોત્સવનું આયોજન કર્યું, તેમાં ઇન્ડોર ગેમ સ્પર્ધામાં ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ, જેઓ 60થી 90 વર્ષની વચ્ચેના છે, એમણે ભાગ લીધો અને ખૂબ સારી રીતે અમે 2 દિવસ સુધી ખેલદિલીથી ખેલ્યા. અને આમ તો અમે પ્રવૃત્તિઓ જે કરીએ છીએ એમાં સુરત દર્શનની પ્રવૃત્તિ પણ કરીએ છીએ અને બીજી આખા વર્ષ દરમિયાન ખૂબ જ બુદ્ધિજીવી અને બુદ્ધિપૂર્વકના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અત્યારે નજીકના જ ભવિષ્યમાં અમે 2 બુદ્ધિશાળી વ્યક્તિઓના, ડૉક્ટર વિક્રમ દેસાઈ અને ડૉક્ટર રાકેશ દેસાઈના પ્રવચનો ગોઠવ્યા છે. તો આ રીતે અમારી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહી છે અને કે છેલ્લા 13 વર્ષથી અમે વયસ્ક અનાવિલ સંગઠન આ પ્રકારે સતત કાર્યરત રહીને પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.